ગોધરાની મજૂર અદાલતમાં સનસનીખેજ ઘટના સામે આવી. ચાલુ કોર્ટમાં ન્યાયાધીશને બંધ કવરમાં અરજદાર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કેસ નંબર વિગત સાથે બંધ કવરમાં ₹35,000ની રકમ આપવાનો અરજદાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. બાબુભાઈ ધીરાભાઈ સોલંકી નામના વ્યક્તિએ કોર્ટ કાર્યવાહી દરમિયાન બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મજૂર અદાલત કોર્ટના એક ન્યાયાધીશને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને બોલાવી જજને નાણાં આપવાનો પ્રયાસ કરનાર અરજદાર વિરુદ્ધ ગોધરા એસીબીમાં ફરિયાદ નોંધાવી. એસીબીની ટીમ પંચો સાથે મજૂર અદાલત ખાતે પહોંચી ન્યાયાધીશને કોર્ટમાં લાંચ આપવાનો પ્રયાસ કરનાર અરજદારને એસીબીની ટીમ દ્વારા અટક કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ ફાધર ડેમ વિતરણ પેટા વિભાગ છૂટા કરેલા રોજમદાર કામદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકીનો વર્ષ 2022-23 દરમિયાનથી પુનઃસ્થાપિત કેસ ગોધરાની મજૂર અદાલતમાં ચાલી રહ્યો છે.